હા ભાઈ ભાઈ મોજ આવી ગઈ બાકી જલસા પડી ગયા. હા 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 શું જમાવટ થઈ ગઈ, શું જમાવટ થઈ ગઈ વાત પૂછોમાં. એમાં પાછું મધરો દારૂડો મહેકે છે. હા એ ગીતમાં તો મણિરાજભાઈને સરકાર તરફથી એવોર્ડ મળ્યો હતો. कहीं पीते तो कहीं मौसम तक नहीं पीते, अगर पीने के लिए बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. भाई भाई न पीना हराम है न पिलाना हराम है, पीने के बाद होश में आना हराम है. वो पीना क्या पीना जो थाने तक नो ले जावे है. क्या बात है, क्या बात है. मजा मणिराजभाई नो वौठाना मेला में प्रोग्राम હતો જબરજસ્ત. પબ્લિક કે મારું કામ. ગાંધીનગરમાંથી નશાબંધી ખાતાના સાહેબો પધારેલા અને એમણે માઇક હાથમાંથી લઈને પ્રવચન કર્યું જબરજસ્ત. ભાઈઓ દારૂ દાવા નળ છે, દારૂ દેશનું નિકંદન કાઢી નાખે, દારૂ કુટુંબ પરિવારને બરબાદ કરી નાખે, દારૂ કદી પીવાય નહીં. સાહેબે 2 ગ્લાસ મગાવ્યા કાચના. એક ગ્લાસમાં પાણી રેડ્યું અને એક ગ્લાસમાં કોટરિયું રેડ્યું, પેલું 40 રૂપિયાનું આવે છે ને. હા અમને પછી ભાવતાલની ખબર પડે. હા એ નાખ્યું. એ જીવડું પકડી લાવ્યા, પાણીના ગ્લાસમાં નાખીને બધાને બતાવ્યું, જોયું ભાઈઓ આ જીવડું પાણીના ગ્લાસમાં નાખ્યું, હજી જીવે છે. પાણીમાંથી કાઢીને દારૂના ગ્લાસમાં નાખ્યું, પટ દઈને મરી ગયું. જોયું મિત્રો, આ જીવડાને દારૂના ગ્લાસમાં નાખ્યું એવું તરત મરી ગયું. આવી ભયંકર વસ્તુ પીવાય? ત્યાં તો 500 જણ ઉભા થઈ ગયા. સાહેબ પીવો જ જોઈએ, પીવો જ જોઈએ. કેમ લાવ? તો કે એ પીવાથી પેટના જીવડાઓ મરી જાય છે. भाई भाई મેં કીધું સાહેબ ભૂકા કાઢી નાખે એવો ડાયરો છે. પણ મજા છે આજના પ્રોગ્રામની. એમાંય કચ્છ હોય, ગુજરાતનું એક સંસ્કૃતિનું ધામ જેને કહેવાય. એક કચ્છની દીકરી પરણી અને સાસરે આવી. કરિયાવરમાં અનેક જાતના વાસણ લાવી, પણ દીકરીએ દરેક વાસણમાં પોતાનું નામ લખાયું. ક્યાંય એના પિતાનું કે એના પતિનું નામ ન લખાયું. એકવાર એની સાસુએ પૂછ્યું, વહુ બેટા આટલા બધા વાસણ લાવી, આ દરેક વાસણમાં તે તારું નામ લખાયું, ક્યાંય તારા પિતાનું નામ નહીં, ક્યાંય તારા પતિનું નામ નહીં. આનું કારણ? આપણા દેશની દીકરીએ બહુ સરસ મજાનું સાસુને જવાબ આપ્યો, બા નવા વાસણ લાવીએ ને તો અભેરાય માથે ગોઠવી દઈએ, પણ કદાચ ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે, કોઈ સારું ટાણું આવે, વધારે પડતા મહેમાન ઘરમાં આવે અને રસોઈ કરવા માટે એ વાસણને ઉપરથી હેઠા ઉતારવા પડે તો બા એમાં મને કાંઈ વાંધો નથી, પણ એ વાસણને હેઠા ઉતારી વાસણમાં રસોઈ કરી એટલે વાસણ એઠા થાય. એઠા થાય એટલે એને ધોવા પડે, અને ધોવા પડે એટલે ધૂળ લેવી પડે. બા એ ધૂળ મારા નામ ઉપર ચડે એ મને પસંદ છે, મારા પિતાના મારા પતિના નામ ઉપર ચડે એ મને પસંદ નથી. આટલા ઉજળા સંસ્કાર ગુજરાતની માતાઓના બહેનોના હતી. એટલા માટે આપણા કવિઓને કહેવું પડે, તું જ સીતા અને દ્રૌપદી તું બની, તું જ સીતા અને દ્રૌપદી તું બની, દુષ્ટને આકરા દંડ દીધા, તે જ દુર્યોધનો ને રાવણો રોળીને એમના ધરાથી દૂર કીધા. વિવિધ વખતે બની શક્તિ તું સર્વદા, ભવના પાદ ઉત્પાદ હરણી, આ સૃષ્ટિના સંસ્કારની શ્રેષ્ઠ જનેતા, તને ધન્ય હો આર્ય રમણી. ભારતની નારીના એટલા બધા વખાણ કર્યા. ભાઈ શાંતિ જાળવજો. પણ એ તો આપણા વિસ્તારની હો, બાકી તો ઓલી બાજુ ભૂકા નીકળી જાય. હા હા પેલાના જમાનામાં લગ્ન થાય તો પતિ પત્ની ગામડામાં આગળ પાછળ ચાલતા એટલી મર્યાદા હતી. અત્યારે તો લગ્નના પહેલા દિવસે સ્કૂટરની વાહે બેહે, વાંદરો પકડે એમ પકડી, પાછી કે સુરેશ તું તો મને પકોડી ખાવા લઈ જ નથી જતો. ફેશન ફેશન તો ભૂકા કાઢી નાખ્યા. મારા બાજુમાં ચોથા માળે એક સાહેબ રે, 10:30 વાગે ઓફિસે જાય, ગળામાં ટાઈ, પેન્ટમાં શર્ટ નાખ્યું હોય, હાથમાં વીઆઈપી સુટકેસ, કાટ 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 આમ સીડીના પગથિયા ઉતરે, નીચે સ્કૂટરમાં બેગ ભરાવે. ત્યાં ત્રીજા માળે એમના પત્ની બાબલો લઈને આવે. બાબલો જોયો ફૂલી ગયેલું પેટ, ટીટોળી જેવા પાતળા પગ, ઊંડી ઉતરી ગયેલી આંખું, નાકમાંથી મ્યુનિસિપાલિટીની ચકલીમાંથી જેમ પાણી ટપકતું એમ ચાલુ ને ચાલુ. એ બાબલાનો હાથ આમ ઊંચો કરીને એના પપ્પા સામે જઈને શું કહે, પપ્પા. મેં કીધું તારો પપ્પો નથી, તારા બાબલાનો પપ્પો છે. ત્યાં પપ્પો મારો હારો મરેલી ઘોળ જેવો. પાછું સ્કૂટર ચડાવે, આમ
નીચે ઉભો બાબલા રમણ ચાકુલ્યું મારું દીકરું કેવું દાંત કાઢે છે, પણ દાંત જ કાઢે ને તું હાંડિયા જેવડો નીચે ઘાટા પાડે છે. પાછો એને પૂછે ચાકુલ્યું મારું દીકરું આવી જા આવી જા આવી જા. મેં કીધું ત્યાંથી તારું ચકલું હેઠું આવશે, હાથ પગ ભાંગી જાય. કેટલી બાધાઓ રાખી ત્યારે માંડ માંડ તો એક થયું. રહેવા દે તોય પાછો કે આવી જા આવી જા. પાછો પૂછે ચકુલિયાને કોનું ડીકું, મમ્મીનું પપ્પાનું, એલા બેયનું છે, નોખા હું કામ કરે. પણ હા હા શું ફૂકા કાઢી નાખે એવી ફેશન છે. એમાં એક દિવસ કંઈક ચકુલિયા લાફો બાફો માર્યો હશે કે જરાક રિહાઈ ગયેલું. આમને ઓફિસે જવું, એમના પત્નીની ગેલેરીમાં આવવું, વળી પાછો ઊભો મીંડો રમાડો. ચાકુલ્યું પેલું છોકરું તો આમ 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 ત્રાસું જોઈ ગયું, આમ જોવે નહીં. મારું દીકરું બોલતું નથી તોય ઓલું આમ સામું જોવે નહીં. આવતું રે કોનું દીકરું, મમ્મીનું પપ્પાનું. ઓલું ચકુલ્યું કે જાઓ કોઈનું બાજુવાળા બાબુ કાકાનું. એક કચ્છી જ્યાં વસ્તુ કચ્છ બનાવી નાખે આખા વાતાવરણને. આ પોતાના વતનની હારેના પ્રેમની વાત છે. પ્રેમના અક્ષર અઢી હોય પણ પ્રેમની બાકી અત્યારના તો પ્રેમ ભૂકા કાઢી નાખ્યો. એક જણે તો હમણાં મને ચિઠ્ઠી લખીને મોકલી કે આ જરા જાહેરમાં બોલો. मैं तो वांची आम करी यूं तो हर रोज तेरी गली से गुजरता हूं तेरी खिड़की खुली रहती है. यूं तो हर रोज तेरी गली से गुजरता हूं तेरी खिड़की खुली रहती है, लेकिन अफसोस है इस बात का कि तेरी जगह तेरी मां खड़ी रहती है. पण हूँ करवाने आटा फेरा मारे मंदिर में जान भलामण तारू कल्याण थई जाए. नो पहुंचाय माणसने मजा એટલા માટે અમે કાયમ કહીએ છીએ કે અંતરના ઊંડાણની કોક વેધુને વધાય ચોરે નો ચિતરાય ચિત્તની વાતું શંકરા. અમુક વાતો અમુક વર્ગની સામે જ થાય, સમજી શકે એની સામે. બાકી હમણાં તો ભાઈ થોડીક શાંતિ રાખજો. 5 જ મિનિટ હું તો તમને ખબર 5-7 મિનિટ બોલીને ભાગી જવાનું. હા કારણ કે શું છે આ તો આ પાછા આ કોઈ બાકી ન રહેવા જોઈએ. આમને જોડી રાખવાના જ, જરાય આડાવડા ન થાય. કચ્છના કવિ નિરંજનજીએ કહ્યું છે કે મલ જેડા માલમ મછવે છે સાગર પાર પૂજન મુંજી માતૃભૂમિ કે નમન. કેટલું મા માટે માન છે. ધરાવીને ધાનનો નીપજે કુળવીને માડું ન હોય ઓઢાગર સખરો દેહળ નીપજે જેની માતા હોથલ હોય. આ કચ્છની ધરતીમાં બધું થાય. જેવી ધરતી હોય ને એવું અનાજ પાકે. હારી માં હોય તો હારા છોકરા પાકે શિવાજી જેવા. બાકી તો ફૂકા કાઢી નાખે જોની વોકરના પાણીયા જેવા. વાત પૂછોમાં સંસ્કારની વાતો છે. નિજ પુત સોતે બાલ પાલને में रघुनाथ के गायन गावती थी, कहीं ज्ञान गीता समझावती थी, भय मौत का साथ भुलावती थी, तरवार धरी रन जुझने कारण दाव का पाठ पढ़ावती थी. ऐसा पावन जीवन था जिनका सोय हिंद की राजपूतानिया थी.